મેં એક ચોપડી વાંચેલી છે ધ સિક્રેટ. એમાં એમ હતું કે તમે જે વિચારો પોઝિટિવ કે નેગેટિવ એ બ્રહ્માંડમાં અથડાઈને પાછા આવે છે, તો શું એ સાચું છે કે ગુરુ જેવા માધ્યમની જરૂર છે? કોણ છે આ માઇક? એટલે મેં એક ચોપડી વાંચી ધ સિક્રેટ. એની અંદર એવું હતું કે તમે કંઈ પણ નેગેટિવ વિચારો અથવા પોઝિટિવ વિચારો તો એ શબ્દો બ્રહ્માંડમાં જાય છે અને ત્યાંથી એ બ્રહ્માંડના શબ્દો તમારી પાસે પાછા આવે છે અને એ તમારા કર્મો રૂપે તમારી ભોગવવા પડતા હોય. બરાબર છે, એક્ઝેક્ટ વસ્તુ છે. એને કોઈ દાખલાથી સમજવું હોય તો કે જગત, શું નામ બેન તમારું? કોકિલાબેન. કોકિલાબેન, ક્યાંથી આવો છો? કુકરવાડાથી. તો કે દાદાએ કોઈને પૂછ્યું જગત એટલે શું, એટલે આ બધું બહાર બતાવ્યા જગત. તો દાદાએ કીધું કે આ બહાર છે એ લૌકિક ભાષામાં બરાબર છે જગત એમ કે, પણ ભગવાનની ભાષામાં જગત એટલે ઈકો અહમ નહીં, ઈકો પડઘો. સમજે એને જગત કહેવાય છે. એટલે વાવમાં જઈને બોલે કે તું ચોર છું તો શું આવશે? તું રાજા છે આવશે? જે બોલ્યા તે જ વાત આવશે. વાત સમજાય કે ના સમજાય? એટલે કે છે ને જેસી કરણી વેસી ભણી. એટલે તું ચોર છું તો એ પાછું આવશે. એટલે જગત એટલે બહાર દેખાય છે નહીં, જગત એટલે ઈકો પડઘો. બીજા શબ્દમાં કહેતા આત્માનો વિકલ્પ. આપે ને હવે આ વિકલ્પ ભૂલી ગયો તો તમારું મનુષ્ય જીવન સાર્થક થઈ ગયું તમારું. હા, સમજે ને? હવે વિકલ્પ ઉડે, પણ વિકલ્પ ઉડે કેવી રીતે? હું કોકિલાબેન છું એ દ્રષ્ટિથી વિકલ્પ નહીં ઉડે. હા, સમજે ને? કારણ કે વિકલ્પ થઈ ગયો કે તમે કોકિલાબેન છો, પણ ગયા અવતાર આ નામ હતું. ખબર છે તમને? ગયા કવે આ નામ નતું. ગયા અવતારની જ તો કેમ ના બોલ્યા? હવે ના બોલો તો એ દોષ થઈ ગયો કહેવાય. ખબર નથી એવું બોલવું જોઈએ એના બધા કરતા. ગયા અવતારની જ ખબર નથી. હા, સમજે ને? તો આવતા અવતાર આ જ રહેશે નામ. ખબર જ નથી કે ખબર આ બોલ્યા ખબર નથી તો વિકલ્પ ના કરે અને બોલો કે આ ગયા અવતાર આ નથી, આ નામ નહીં આવે તો એ વિકલ્પ છે, એ પડઘો છે. આવતા અવતારે આ નામ નથી એમ કે, અને ગયા અવતારે પણ આ નથી, તો તમને ખબર નથી તેમ છતાંય બોલો છો, તો આ વિકલ્પ થઈ ગયો, અસાર જગત થઈ ગયું. આ સમજે કે ના સમજે? એટલે જ્યાં સુધી આ વિકલ્પ છે ત્યાં સુધી માથે ગુરુ રહેશે છે. એટલે હવે ધર્મ શું રહ્યો કે કોઈ પણ રીતે વિકલ્પ ના થયો. કોઈ પણ રીતે વિકલ્પ ના થાય તો પછી તમારું કામ થાય. એમાં એક બે દાખલા એવા પણ હતા કે કોઈ માણસે એમ કે એવી કલ્પના કરી કે મારે આટલા પૈસાની જરૂર છે, આટલા પૈસાની જરૂર છે, એવું એને મંથન કર્યું તો એને પૈસા આવી પણ મળ્યા. કોઈ પણ પ્રકારે એ પ્રકારે પણ એને પૈસા આવી મળ્યા. એ સમય પૂરતું એનું જે કામ હતું એ કામ પણ થઈ ગયું. એટલે એમ કે આપણે જેવું વિચારીએ એવું જ સામેથી આવી જાય. ખરું? જેવું વિચારે એવું જ મળે તમારે. પણ સામાન્ય રીતે હું કોકિલાબેન છું તો જેવું વિચાર છે એવું આવશે, પણ એ બધું રિલેટિવ છે, એટલે રીપેમેન્ટ કરવું પડશે. જેમ બેંકમાંથી તમે લોન લો અને ના ભરો તો શું થશે? પછી તમારે પછી જપ્તી આવે, એટલે આલો પલ્લો બે બગડે. અને લીધું એને આપી દો તો પછી ના બગડે તમારે. જગતના સુખ તમે ભોગવશો પણ રીપેમેન્ટ વાળા છે, પણ એ ખબર નથી પડતી. કોને આપણે શું રહી ગયો? મળી ગયા, ભટકી મળશે તમારે. આ સમજે કે ના સમજાય? એટલે જગત એટલે ઈકો પડઘો. આ સમજે ને? કે તું ચોર છું તો એ સાંભળવા મળશે. હવે ના સાંભળવું ગમે તો શું બોલવાનું? તો કે તું રાજા છું, તો એ ગમે છે તો ગમે છે કે એ આપજો, તો પછી આ તમારે એનો વિરામ પામશે. વિરામ નહીં પામે. એટલે આ વસ્તુ સમજવી પડશે. આપણે અહીંયા વિચારે જ કરીએ કે મારે મોક્ષે જવું જ છે, મારે મોક્ષે જવું છે, તો એ જઈ શકાશે કે તમારે મોક્ષે જવું છે તો જઈ શકાશે, પણ પછી મોક્ષે જવાનું થશે તો બે સાથે એક સાથે બે વ્યવહાર આવશે.
કારણ કે તમારું નક્કી પણ થયું છે એટલે તમને મોક્ષ માટે બધા સંજોગો આવશે. તો પહેલા સંજોગો તમારા કર્મની નિજરા કરવાના આવશે. એટલે કુદરત તમને બધા તમારા કર્મની નિજરા થયા સંજોગ આપશે. વાત સમજાય ને? પણ એ સંજોગ આપશે, નિદ્રા થવાના સંજોગ આપશે, પણ તમને બે આબરૂ કરશે. વાત સમજાય ને? હવે બે આબરૂ કરશે ને એને ખબર પડી જશે કે ના મેં મોક્ષ ની ભાવના કરી છે માટે આ કર્મ નિદ્રા થાય છે, મને બે આબરૂ કરશે અને એમાં નેગેટિવ નહીં થાય તો એ પરીક્ષામાં પાસ થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? કારણ કે પહેલા મોક્ષ માંગ્યો એટલે ક્યારે મોક્ષ મળશે? તમારા કર્મની નિદ્રા થાય તો જ ને. સારા ખોટા કોઈ બી કર્મની નિદ્રા થાય તો જ મોક્ષ મળે. નિંદા એટલે નિદ્રા તમારા કર્મની નિદ્રા કરશે. સારા કર્મ હોય તો નિદ્રા કરાવશે અને ખોટા કર્મ હોય તો નિદ્રા કરાવશે. નિદ્રા એટલે આપણે ખાલી બોલીએ કે મારે મોક્ષે જવું છે, પણ કાલે મોક્ષે જવું છે મેં સારું કર્યું, મારી આબરૂ કેમ કાઢે છે કે આજે સારું કર્યું છે બીજા અવતારમાં ભોગવવામાં આવશે અને આ ખરાબ કર્યું છે ગયા અવતારનું કર્યું છે માટે એ થાય છે. એટલે ત્યારે અગ્નિ પરીક્ષા આવશે. પણ તમને ખબર પડે કે મેં આ મોક્ષની ભાવના કરી છે માટે આવ્યું છે. જો મોક્ષની ભાવના ના કરી હોત ને તો ખરાબ કર્મનો ભોગવટો નહીં આવે. વાત સમજાય કે ના સમજાય? તો પછી ખરાબ કર્મો આપણા પડ્યા છે, આગળ કંઈક ભોગવવા તો પડે જ ને. આ ભોગવવા તો પડે, પણ આ તો ખાલી મોક્ષની ભાવના કરશો એટલે કર્મ હારા કરશો એનો ભોગવટો પછી આવશે. પણ હારા કર્મ કરશો ત્યારે ખરાબ કર્મનો ભોગવાડશો, તમને બે આબરૂ કરશે. એટલે ત્યાં થાય હું સારી છું ને મને આને બદનામ કેમ કરી. આટલું બોલ્યા કે તમારા મોક્ષમાં જવાનો જે સંયોગ હતો એ વિઝા કેન્સલ થઈ અને બોલે કે મેં મોક્ષની ભાવના કરી છે એટલે હવે અહંકાર રહ્યો નહીં, એટલે હવે કોઈ છુપાવવાની વસ્તુ નહીં રહે. એટલે બધું ખુલ્લું પડવા માંડશે. જે ન દેખાય ન સમજાય એવી ભૂલો કુદરત ખુલ્લી કરશે. વાત સમજાય કે ના સમજાય? એટલે મેક્સિમમ તમે બે આબરૂ થશો અને આ બધું તમે સારા કર્મો કરો છો એટલે ત્યાં આગળ થાય કે હું આ સારી રીતે મને આને બે આબરૂ કેમ કરી, તો તમારો મોક્ષનો વિઝા આપવાનો હતો સિક્કો નહીં વાગે, રિજેક્ટ થઈ જશે. એટલે મોક્ષ નક્કી કરો તો એવી રીતે નથી. તરત કોઈ બી ઠેકાણે તમને કઈ માન સન્માન નહીં મળે, કોઈ બી ઠેકાણે નેચર તમને બે આબરૂ કરશે. કારણ કે મોક્ષે જવું છે એટલે શું થયું? અહંકાર ત્યાં ના હોય, ચોખ્ખા થઈ ગયું. હવે અહંકાર તો બધું છુપાવશે. ચોરી કરી હોય તેમ છતાં સાવકાર તમને બતાવશે કેમ કે અહંકાર છે. જુઠ્ઠું બોલ્યા હોય તેમ છતાં તમે જુઠ્ઠા નથી એવું બતાવશે કેમ કે અહંકાર છે. પણ મોક્ષે જવાનું તો અહંકારની સત્તા ઉભી થશે કે આત્માની સત્તા ઉભી થશે? તો આત્મા આ બધું નીકળે તો પછી એ આત્માને રહેવા માટે ઘર મળે. વાત સમજાય કે ના સમજાય? તારે ઇલેક્શન આવ્યું અને નવા ચીફ મિનિસ્ટર આવ્યા તમારે, તો જૂના ચીફ મિનિસ્ટર જે બંગલો ખાલી કરવો પડે કે ના કરવો પડે? હવે જૂના ચીફ મિનિસ્ટરે જે રીતે બંગલો ને બધું કર્યું હોય એનું જ રાખશે કે બધું તોડફોડ કરી નવું ફર્નિચર ને બધું બનાવશે, બધું બનાવે. કારણ કે એને ત્યાં કઈક સિક્રેટ રાખ્યું હોય તો બધી ચકાસણી કરે તમારે. વાત સમજાય કે ના સમજાય? એટલે એ રીતે કરીને આખી બધી વસ્તુ થાય. એવી રીતે અહીંયા અહંકાર હવે છુપાવશે નહીં. ખાલી મોક્ષ કરેલા આખું આત્માની સત્તા ઉભી થશે. એટલે જે ભૂલો છે એ કાઢે તો જ મોક્ષ થાય ને. મોક્ષ એટલે બીજું કશું નહીં, મોનોક્ષય કરવાનું નામ મોક્ષ. એટલે જે મોનો ભાગ છે અને એના દ્વારા ભૂલો થાય છે એ જ ખુલ્લી કરશે અને એનો સ્વીકાર થશે એટલે તરત જ બેન્ડ વાજા વાગશે, જેને દેવ દુમદુમી છે એટલે મોક્ષ થઈ જશે. એટલે પોઝિટિવમાં જવા માટે કોઈ જ્ઞાની પુરુષની જરૂર તો છે જ. તો કે કોકિલાબેન ને તો કે પોઝિટિવ વસ્તુ બરાબર છે, પણ પોઝિટિવ સમજવું પડે. તમે પોઝિટિવ કોને કહો છો? સત્યના માર્ગે આપણે જે સાચા માર્ગે. તો કે સત્યના માર્ગે તમે ધર્મ પ્રાપ્ત થાય, મોક્ષ ના પ્રાપ્ત થાય. સત્યના માર્ગે જાઓ તો તમને મોક્ષ પ્રાપ્ત થાય. આ સમજાય ને? આ પોઝિટિવ છે માટે નેગેટિવ છે તો તમને મોક્ષ પ્રાપ્ત ના થાય, ઊંચા પ્રકારનો ધર્મ પ્રાપ્ત થાય. પણ સત્યને માર્ગે જાઓ તો તમને થાય.
હવે સતની માર્ગે જવું હોય તો પછી આખી વસ્તુ સમજવી પડે કે ના સમજવી પડે તમારે? સમજવી પડે. આ તમને એટલે કે સતની માર્ગે જવાનું છે તો એને સાયન્ટિફિકલી સમજવું પડે કે ના સમજવું પડે? સમજવું પડે. સતની માર્ગે સમજવું હોય તો પછી એને સાયન્ટિફિકલી સમજવું. કેવી રીતે તમારે? કે સતના માર્ગે જવું હોય તો કોઈ બી વ્યવહાર આવે એમાં અટકી ના જાઓ. કોઈ બી વ્યવહાર આવે એમાં તમને આશ્ચર્ય ના થવું જોઈએ. કોઈ બી વ્યવહાર આવે એમાં પ્રશ્ન ના થવો જોઈએ. અને કોઈ બી વ્યવહાર આવે ત્યાં પૂર્ણ વિરામ જ હોય. જેમ રામને ગાદી પર બેસવાનું હતું પણ સવારે વનમાં જવાનું હતું તો એ અટકી કેટલા અટકી ગયા કોકલાબેન? કેટલું આશ્ચર્ય થયું, કેટલો પ્રશ્ન થયો, તરત આજ્ઞા શિરોમાન્ય થઈને આ સમજ્યા કે ના સમજ્યા? હવે આમ સ્વીકાર લીધું પણ એને આખું દેખાય કર્મ બંધ, મુક્તિ, પુનર્જન્મ, કયા હિસાબ કયો વ્યવહાર કર્યો છે એનું આ કર્મ ફળ આવ્યું છે. એટલે કર્મ ફળ કયો હિસાબ છે બધું એક જ સમયમાં દેખાય. સાચું છે કે ના સમજાય? એટલે મોક્ષે જવું એટલે પહેલા અટકી જવાનો ભાગ ના હોય, આશ્ચર્ય ના થાય કઈ બી વ્યવહાર હોય તો, અને પ્રશ્ન ના થાય. પૂર્ણ વિરામ તમારે સ્વીકારવું પડે. સાચું ને? પણ હવે સ્વીકાર કેવી રીતે તેને કઈક દાખલાથી સમજવું પડે. તો કે અહીંયા એક પ્રસંગ બનેલો હતો લગભગ 2009 જેમ આપણી શિબિર થાય છે ને એવી રીતે અહીંયા જોધપુરમાં જીત એન્જિનિયરિંગ કરીને કોલેજ છે, એના એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ છે. એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ છે. તેમાં 400 છોકરા અને 400 છોકરી એમ થઈને 800 જણા હતા. તો એમાંથી એક જણે પ્રશ્ન કર્યો. હવે 2009 મારે યુએસએ જવાનું થયું હતું ને પછી અઠવાડિયે ત્યાંથી 4.5 મહિનાનો પ્રોગ્રામ હતો ને પછી અઠવાડિયે પછી અહીંયા મારે આવવાનું થયું. એટલે અમુક વ્યવહાર મને ખ્યાલ નતો. આ લોકો બધા હશે તો એવું કઈ ન્યૂઝ પણ હતું, ભવિષ્યવાણી પણ હતી, અને એવું કઈ પિક્ચર પણ આવ્યું હતું, કદાચ તમે સાંભળ્યું પણ હશે. 2012 જગતનો વિનાશ થવાનો જેવું સાંભળ્યું તમે? મને ખબર નહીં. આ છોકરા પ્રશ્ન કર્યો કે 2012 જગતનો વિનાશ થવાનો છે એ શું છે? વિનાશ થવાનો છે કે નહીં થવાનો? હવે આજે પ્રશ્ન થયો તો એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ છે માટે જાણવું છે જિજ્ઞાસા. અને 2009 એન્ડમાં લગભગ નવેમ્બરમાં અહીંયા થયું હતું એન્યુઅલ ફંક્શન. એમ થાય કે 2 વર્ષે તો તાલી પાડે એટલે પૂરા થઈ જાય, એટલે વિનાશ નજીકમાં જ છે. એટલે ભયના આધારે પણ આ પૂછ્યું મને. આ સમજે ને? હવે અટકી ના જાઓ, આશ્ચર્ય ના થાય, પ્રશ્ન ના થાય. આ આખો દાખલો ગણાય તો ના થાય તમારે. એટલે એને મને પ્રશ્ન કર્યો. હવે મારે એને જવાબ આપવાનો છે. હવે કોઈ શાસ્ત્રમાં આનો જવાબ કે ખુલાસો નથી, કે કોઈ ગુરુ ભગવંતો કે કોઈની પાસે જાય તો આનો ખુલાસો ના આપે. ને આપે તો રીત વિનાનો જવાબ છે, પણ રીત નથી. તો કે શું છે? કે જગત અનાદિ અનંત છે. હવે છોકરા હોય, એન્જિનિયરિંગ કોલેજના છોકરા હોય એને એક જગત અનાદિ અનંત છે, ની શરૂઆત જ નથી થઈ, માટે એન્ડ નથી. એ માનસે ખરા ઈશ્વરભાઈ, બાભાઈ, કોકલાબેન નહીં માને. સાચું ને? પણ આટલે સુધી આપણા ગુરુ ભગવંતો છે, આપણા વડીલો છે, આપણા મા બાપે આપણા શાસ્ત્રમાં વાત કરેલી છે. સાચું ને? એટલું ખબર હતી. હવે ખબર હતી પણ આ ખોટું છે એવું ક્યારે બોલવાનો ભાગ નથી આવ્યો. કે જે કંઈ પણ લખવામાં આવ્યું છે કે કહેવામાં આવ્યું છે એ ખોટું હોય નહીં. સમજાઈ ના શકે જુદી વસ્તુ છે, પણ ખોટું ના હોય એવી એક મારી સમજણ હતી. જેમ હું જાપાન ના ગયો હોય તો જાપાન નથી એવું ના બોલાય, કે બોલાય તમારે? એટલે જાપાન વાળો ભારત ના આવ્યા તો ભારત નથી એવું ના બોલાય. એટલે આવી રીતે મારી એક સૂઝ હતી કે ક્યાંય નેગેટિવ કે હું માનું છું નથી માનતો એ ભાષા જ નથી, વિકલ્પ મારી ભાષા જ નથી. જ્યારથી મારો જન્મ થયો ત્યારથી અત્યાર સુધી. એટલે તો દાદા ઓળખાય કે દાદા પકડાયા. એટલે જગત અનાદિ અનંત છે ને આવી બધી દોષો કે વિરાધના નથી થઈ કે ભાઈ માનું છું નથી માનતો આ ખોટું છે, અંબર છે, અંધશ્રદ્ધા છે, એવી લેંગ્વેજ કોઈ દિવસ આવે નહીં. નાસ્તિક છે એવી બધી ના આવે. તો જેવો આ પ્રશ્ન પૂછ્યો એટલે અંદર જવાબ આવી ગયો, પણ જવાબ થોડો વિચિત્ર રીતે આવ્યો મને. પણ હવે જવાબ તો આપવો પડે કે ના આપવો પડે?
જવાબ આપવાની શરૂઆત કરી. પહેલો જ પ્રશ્ન કરે કે વરસાદ આવે ને કઈ ઋતુ કહેવાય? એટલે છોકરાએ કીધું કે વર્ષા ઋતુ કહેવાય. કેટલા મહિનાની હોય? તો કે 4 મહિનાની. આ 2 પ્રશ્ન કરે તો એ 800 છોકરામાંથી એક છોકરો બોલી ઉઠ્યો, ગુરુજી અમે પ્રાઇમરી લેવલના વિદ્યાર્થીઓ નથી, એન્જિનિયરિંગ કોલેજ લેવલના વિદ્યાર્થીઓ છે. એટલે હું હસી પડ્યો. આ તો ને એટલે એક જણ છોકરો બોલી ઉઠ્યો, ગુરુજી કેમ હસવું આવ્યું? મેં કહ્યું જો તમારા ટ્રસ્ટી છે, પ્રિન્સિપલ છે, પ્રોફેસર બધા ભેગા થઈને આમંત્રણ આપવા આવ્યા હતા કે આવું એન્યુઅલ ફંક્શન છે ને એન્યુઅલ ફંક્શનમાં બધા ઘણા પ્રોગ્રામો રાખ્યા છે અને એમાં આધ્યાત્મિક સત્સંગ પણ ગોઠવ્યો છે. અમારી એક એવી સમજણ છે કે સાયન્સનો સ્ટુડન્ટ પૂર્ણ ક્યારે કહેવાય કે આધ્યાત્મિક સત્સંગ ગોઠવાય તો જ એક્ઝેક્ટ સાયન્સનો સબ્જેક્ટ પૂરો થયો કહેવાય, સાયન્સ શીખ્યો કહેવાય. એટલે એવી રીતે એ આધ્યાત્મિક સત્સંગ 1.5-2 કલાકનો રાખેલો હતો ઈશ્વરભાઈ. પણ હવે હું તમને પહેલી વાર મળું છું, તમે મને પહેલી વાર મળો છો, એટલે હલ્લો આયા થાય કે બીજું થાય, કેમ છો, મજામાં છો, ક્યાંથી આયા, શું નામ છે? એટલે પ્રાઇમરી હોય ને શરૂઆતમાં એકબીજાને ઓળખ ને બધું ચાલે કે ના ચાલે. એટલે એને મારી આ અપેક્ષા સમજાઈ ગઈ. એટલે કે આ મારું અંડર એસ્ટિમેટ નથી કરતા કે પ્રાઇમરી લેવલના કે અણસમજણ વાળા છોકરાઓ છે, પણ આ રિલેશન થી આ રીતે વાત કરે છે. પણ આ જ ઇન્ટરેક્શનમાં પછી મૂળ વિષય ચાલુ થઈ જશે. આ સમજાય કે ના સમજાય? એટલે ના સમજાઈ ગયું એટલે એને જે દુઃખ લાગ્યું હતું એનું સમાધાન થયું. એટલે પછી મેં રિપીટ કર્યું કે વરસાદ આવે ને કઈ ઋતુ કહેવાય? કે વર્ષા ઋતુ. કેટલા મહિનાની? 4 મહિના. 4 મહિના વરસાદ પડે એટલે પાણી થઈ જાય કે ના થઈ જાય? કોકલાભાઈ આ સમજાય ને? પાણી થઈ ગયું એટલે પછી હવે ત્રીજા પ્રશ્નથી એનો પ્રશ્નનો જવાબ ચાલુ થાય છે. મેં કહું હવે ચોમાસું પૂરું થઈ જાય પછી કઈ ઋતુ આવે? મોકલેલાભાઈ માઇકમાં બોલો. શિયાળો આવે. હવે શિયાળો એટલે એકદમ જ ટેમ્પરેચર ડાઉન થઈ જાય, -15 ડિગ્રી ટેમ્પરેચર થઈ જાય તો શું થઈ જાય? ઠંડી લાગે. પછી -15 ડિગ્રી ટેમ્પરેચર બરફ થઈ જાય. બરફ થઈ જાય તો અલગ બરફ થાય કે પાણીનો બરફ થાય? કેવી રીતે પાણીનો બરફ થાય? અલગ બરફ થાય કે પાણીનો જ થાય? પાણીનો જ થાય. તો પાણી મરી ગયું કે રૂપાંતર થયું? જવાબ ચાલુ થયો કે પાણી મરી નથી ગયું, રૂપાંતર થયું. પછી શિયાળો કેટલા મહિનાનો હતો? કે 4 મહિનાનો. 4 મહિના સુધી શિયાળો -15 ડિગ્રી ટેમ્પરેચર એટલે બધું જ પાણી બરફ થઈ ગયું, પણ મરી નથી ગયું, રૂપાંતર થઈ ગયું. પછી કઈક ભાઈ હવે શિયાળો પૂરો થાય એટલે કઈ ઋતુ આવે? ઉનાળો. જેવો ઉનાળો આવે ગરમી ચાલુ થાય લિક્વિડ દેખાય એટલે પાણી દેખાય. ક્યાંથી આવ્યું? બરફ રૂપાંતર થયું, ગરમી આવી ગઈ. આ સમજાય ને? હવે ઉનાળો કેટલા? 4 મહિનાનો હોય એટલે બધો જ બરફ પીગળી ગયો. હવે જે પાણીમાંથી બરફ થયો એ ભૂલી ગયા એટલે હવે ભ્રાંતિ સુધા કે બરફમાંથી પાણી થયું. વાત સમજાય કે ના સમજાય? હવે ઉનાળો 4 મહિના એટલે બધો બરફ પીગળી ગયો એટલે બરફ પડી ગયો કે ના રૂપાંતર થયું. વાત સમજાય ને? હવે બધો બરફ પીગળી ગયો તેમ છતાં ગરમી એનું કામ કરે તો પછી પાણી રહે ખરું કે પછી બદલાઈ જાય? વરાળ થઈ જાય. હવે વરાળ થાય વરાળ વજનમાં આવ્યું એટલે ઉપર જાય એટલે જમીન ઉપર પાણી ના દેખાય એટલે કોઈ ચોરી કરી ગયું? તો કઈ વિધવાનો શ્રાપ લાગ્યો? તો કોઈ દેવ દેવતા નારાજ થયા? ઈશ્વરભાઈ વાત સમજાય કે ના સમજાય? હવે આ આખી 360 ડિગ્રી થી જોઈ લીધું કે ના જોઈ લીધું? આ સમજાય કે ના સમજાય? આખો દાખલો જોઈ લીધો તો આ જગત નો વિનાશ થાય છે વાક્ય બરાબર લાગે છે? એ ખાલી રૂપાંતર થાય છે. આ સમજાય ને? આમાં કોઈ સત્તા છે ખરી કે વિનાશ કરો કે કોઈને બચાવો કે મારો કે આ બધી વસ્તુ? કે ના. આ દાખલો આખો ગણાઈ ગયો કે ના ગણાઈ ગયો? એટલે એ રીતે તમારું દર્શન જ્ઞાન ચોખ્ખું થયું કે ના થયું? ઈશ્વરભાઈ વાત સમજાય કે ના સમજાય? હવે આ થઈ ગયું એટલે આખો દાખલો ગણાઈ ગયો તો હવે તમને જગત નો ભય કેટલો લાગશે? નહીં લાગે. તો સંજોગોનો ભય કેટલો લાગશે? તો કે વ્યક્તિ વસ્તુનો ભય કેટલો લાગશે? નહીં લાગે. એટલે હવે
જગત સંજોગ વ્યક્તિ વસ્તુનો બધા વ્યવહારો આવવાના કે નહીં આવવાના? તો એને ખસેડ્યા તો કોણે ખસેડ્યું? તમારું અજ્ઞાન ખસેડ્યું અને જ્ઞાન હાજર થયું. વાત સમજાય કે ના સમજાય? અજ્ઞાન ખસી ગયું અને જ્ઞાન આવી ગયું એટલે તમારું દર્શન જ્ઞાન ચોખ્ખું કર્યું. તમારી સમજણ જે ભૂલવાળી હતી એ ભૂલ વિનાની કરી દીધી. વાત સમજાય ને? હવે આ આખું સમજાઈ ગયું તો હવે કોઈ બી સંયોગોમાં તમે અટકી કેટલા જશો? તો આશ્ચર્ય કેટલું થશે? તો પ્રશ્ન કેટલા થશે? હવે ક્યાં પોઝિટિવ નેગેટિવ રહેવાનું થયું? તમારું દર્શન જ્ઞાન ચોખ્ખું થઈ ગયું. આ તો પોઝિટિવ માંથી નેગેટિવ માં જતા રહેશો, નેગેટિવ માં પોઝિટિવ. આ તો વિકલ્પ થયો. છોડી નથી દેવાનું કીધું. છોડી દેવાનું એ પણ નેગેટિવ છે. તે ભૂલવાળી જે સમજણ હતી એ ભૂલ વિનાની થઈ ગઈ. આ સમજાય ને? એટલે એઝ ઇટ ઇઝ દેખાઈ ગયું, એઝ ઇટ ઇઝ સમજાઈ ગયું. આ સમજાય ને? તો હવે મંદિર કે મૂર્તિની ભજના કરવી જોઈએ કે ના કરવી જોઈએ પ્રશ્ન રહ્યો ખરો? ગુરુ કરવા જોઈએ કે ના કરવા જોઈએ? તો જ્યાં સુધી ભૂલ વાળો છે તો જ મંદિર ને મૂર્તિની જરૂર રહી કે ના રહી? અને ભૂલ વાળા છે ત્યાં સુધી ગુરુ તો રહેવાના કે નહીં રહેવાના? એટલે આવી રીતે ભાષા જોઈએ. એટલે કે ભાઈ હવે આ થઈ ગયું તો હવે ભૂલ વિનાનો વ્યવહાર થયો તો હવે તમારું મન વચન કયા રહેશે? 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય રહેશે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે, પણ એ શુદ્ધ થઈ ગયા કે અશુદ્ધ થઈ ગયા? તો હવે કેટલી હિંસાનો દોષ લાગશે? કેટલો પરિગ્રહ થશે? કેટલું જુઠ્ઠું બોલવાનું થશે? કેટલી ચોરી કરવાનું મન થશે? અબ્રહ્મચર્ય કેટલું થશે? ખોરાકની કેટલી જરૂર પડશે? આ બધું સાયન્સ આ રીતે આખો દાખલો ગણવાનો છે. આ દાખલો ગણશો તો કામ થશે ને એના માટે તમે આયા છે. સાચું ખોટું કરવા કે પોઝિટિવ નેગેટિવ નહીં. આ તો પોઝિટિવ ત્યાં નેગેટિવ થશે જ અને નેગેટિવ ત્યાં પોઝિટિવ થશે. આ સમજાય કે ના સમજાય? પણ આ એક જ દાખલો તો એના ટ્રસ્ટી, એના પ્રિન્સિપલ, એના પ્રોફેસર છોકરાઓ બોલ્યા કે ગુરુજી તમે શું વાત કરી એમ કે આજે ખરેખર આ સાયન્સ સબ્જેક્ટ ક્લિયર થયો કે હવે અમે કોઈ બી સબ્જેક્ટ ભણીશું તો અમારે એક જ વાર વાત થશે ને મને હાજર થઈ જશે. કેમ? તો કે જે સંયોગો આવતા હતા અમે અટકી જતા હતા. અટકી એટલે આવરણ આવી જાય. જે સંયોગો આવતા અમને આશ્ચર્ય થયા કરતું હતું. જે સંયોગો આવે એમાં પ્રશ્નો થયા કરતા હતા. એટલે જે તમારું દર્શન જ્ઞાન છે ત્યાં આવરાઈ જતું હતું. એટલે એ જેમ છે તેમ દેખાતું કે સમજાતું નતું. એટલે પરીક્ષામાં નાપાસ થતા હતા. હવે અમે પરીક્ષામાં નાપાસ નહીં થયા. જેમ છે તેમ જેવું બોલશે ને તમને મને ધારણ થઈ જશે. એટલા બધા ખુશ થઈ ગયા. હવે આ ઈશ્વરભાઈ મેં જે દાખલો આપ્યો કોઈ શાસ્ત્રમાં હશે? તમારી પાસે આવો દાખલો હશે? કોઈ આવો પૂછ્યો તો આવો જવાબ આપે તમે? ભાઈ તમે આવો જવાબ આપો. ભાઈ તમે વિકલ્પ વાળો જ આપ્યો જવાબ. કોકિલાબેન વાત સમજાય કે ના સમજાય? એટલે આ દાખલો ગણાયો એટલે સંકલ્પ વિકલ્પ ઉડી ગયો. તમારું કમ્પાયમાન પણ બંધ થઈ ગયું. કરે અને કર્મ નથી કર્યું. તમારું કમ્પાયમાન પણ છે એનાથી કર્મ બંધ પડે છે. જેમ તમે અમેરિકા હોય અને ત્યાંથી ટેલિગ્રામ કરો તો પેલું ખાલી દબાવે છે એનાથી મેસેજ આવે છે કે નથી આવતો? કંપન હોય એ કોડ ભાષા હોય. આ દાખલો કંપન રહ્યું ખરું? જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયમાં મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં કંપન પણ રહ્યું. બધું સમ્યક થઈ ગયું. 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય મન બુદ્ધિ ચિત્ત અહંકાર રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ એ બધું સમ્યક થઈ ગયું. હવે આટલો સિમ્પલ દાખલો છે. આ તો તમે મંદિર ને મૂર્તિનું અને આ ગુરુનું વાત નીકળી તો આ થયું ને તમે આ પોઝિટિવ ની વાત કરી તો આ વાત નીકળી. આ સમજાય કે ના સમજાય? એટલે તમે કોઈ પ્રશ્ન કરશો પણ વાતો વિશ્વ વિનાશક નથી પણ પરિવર્તનશીલ. પરિવર્તનશીલ એટલે ખાલી હિન્દુસ્તાન ની કલ્ચર છે
કે જગત અનાદિ અનંત છે. ફોરેન વાળા જગત અનાદિ અનંત નથી કહેતા, વિનાશ કહે છે. આ સમજાય કે ના સમજાય? એટલે આ નિર્ભય નિસર્ગની નિરાકુર થયા. એટલે તમારો વિકલ્પ ને સંકલ્પ, એટલે હું મારું જતું રહ્યું અને હું મારું જતું રહ્યું, મનુષ્ય જીવન સાર્થક થઈ ગયું. હવે આ હું મારું જતું રહ્યું અને એનો હવે અભ્યાસ થાય તો ગમે તેવા વિકલ્પી પ્રશ્નો તમે લઈને કોઈ આવે, તમે આવી રીતે જવાબ આપતા થઈ જશો. હા, સમજાય કે ના સમજાય? આટલી મોટી વસ્તુ શું કહો ભાઈ? આ શાદવાદ થઈ ગઈ. એ શાદવાદ એટલે બોલે છે તેમ છતાં મૌન, અને પેલાને સમજી જાય, સ્પર્શી જાય તમારે. એટલી મોટી